Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું MCQ ભાગ 2 સેમિસ્ટર 4 ગુજરાતી મીડિયમ વાણિજ્ય સંચાલન સબ્જેક્ટ SYBCom. પ્રીવિયસ વિડીયોની અંદર જ્યારે ભાગ 1 આપણે કર્યો હતો ત્યારે 3 ચેપ્ટરના MCQ આપણે સોલ્વ કર્યા હતા. અગેન સેકન્ડ પાર્ટની અંદર આપણે બીજા 3 ચેપ્ટર છે તેના MCQ સોલ્વ કરીશું. આની અંદર આપણે પેદાશ ખ્યાલ ચેપ્ટર, બજાર ક્રિયા મિશ્રણ અને બજાર ક્રિયા પર્યાવરણ, આ 3 ચેપ્ટરમાંથી કયા કયા MCQ પૂછાઈ શકે તેને આપણે ડિસ્કસ કરીશું. ટોટલ તમને 40 જેટલા MCQ, 40થી 50 જેટલા MCQ આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યા છે. રિક્વેસ્ટ રહેશે દરેક વિદ્યાર્થીને, જો તમને આન્સર આવડતા હોય તો ચોક્કસપણે કમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ થોડું પ્રોત્સાહન મળે. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, બજાર ક્રિયાના 4 P કયા નામથી ઓળખાય છે? બજાર સંશોધન, બજાર વિભાજન, બજાર કે બજાર ક્રિયા મિશ્રણ? જો તમને આન્સર ખબર હોય તો કમેન્ટ ચોક્કસપણે કરજો. ધ કરેક્ટ આન્સર ઇઝ બજાર ક્રિયા મિશ્રણ. માર્કેટિંગ મિક્સ જેને આપણે કહીએ 4 P, ક્લિયર, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. તો આ 4 P એટલે કે બજાર ક્રિયા મિશ્રણ. 4 P નો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવેલ છે? આ જે માર્કેટિંગ મિક્સ છે તે કોના દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલો હતો? નીલ બોર્ડન, ફિલિપ કોટલર, ઘોષ કે પછી ગોપીનાથ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ નીલ બોર્ડન. પ્રોફેસર નીલ બોર્ડન જે હતા તેમના દ્વારા 4 P નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. બજાર ક્રિયા મિશ્રણનો ખ્યાલ ક્યારે રજૂ કરવામાં આવેલો? 4 P કોને આપ્યા તે તો આપણને ખબર પડી ગઈ, પણ કોના દ્વારા આપ્યા તે આપણને ખબર છે, પણ ક્યારે આપવામાં આવ્યા તે સમય શું છે? જૂન 1974, 1964, 1971 કે 1961? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ 1964. જૂન 1964માં નીલ બોર્ડન દ્વારા 4 P ના ખ્યાલ એટલે કે બજાર ક્રિયા મિશ્રણનો ખ્યાલ લોકો સમક્ષ મૂકવામાં આવેલ છે. ડેશ લેખમાં 4 P નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આજે નીલ બોર્ડે એક લેખ લખેલો હતો જેના અંદર આ 4 P વિશે ચર્ચા કરવામાં આવી હતી, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. તો એ લેખનું નામ શું છે? ધી કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ્ર, ધી ઓરિયન્ટલ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, ધી 4 P, ધી માર્કેટિંગ? જો તમને આન્સર ખબર હોય દીકરાઓ, ખૂબ ઇમ્પોર્ટન્ટ MCQ છે અને હું હજી પણ રિક્વેસ્ટ કરીશ, તમે MCQ સોલ્વ કરો છો તેના પહેલાં ચેપ્ટરના વિડીયોઝ તમે જોઈ લો. પ્લેલિસ્ટની અંદર તમને દરેક ચેપ્ટર વાઇઝ વિડીયો જોવા મળશે. દરેકના એક સેપરેટ વિડીયો ગ્રુપ બનાવેલા છે ચેનલની પ્લેલિસ્ટની અંદર. તો સૌથી પહેલાં દીકરાઓ તમે ચેપ્ટરને સમજો તો MCQ સોલ્વ કરવામાં તમને વધારે આસાની થશે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ધ કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ્ર. આ એક લેખ લખવામાં આવેલો હતો નીલ બોર્ડ દ્વારા 1964માં, જેના તહેત તેમણે 4 Pની વાતો લોકો સમક્ષ રજૂ કરી છે. નીલ બોર્ડ કયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા? ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, લંડન એશ્યોરેન્સ યુનાઇટેડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ હાર્વર્ડ યુનિવર્સિટી. ક્લિયર, આ નામ યાદ રાખી લેજો. આના રિલેટેડ MCQ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. ડેશ એટલે પેદાશ, વિતરણ પદ્ધતિ, વેચાણના પગલાં અને કિંમતનું યોગ્ય પ્રમાણમાં થતું સંયોજન, જેથી કંપની બજારના જે વિભાગને પોતાનો માલ પહોંચાડવા માગે છે તેને અસરકારક રીતે પહોંચી શકે. તો માર્કેટિંગ, માર્કેટિંગ મિશ્રણ, માર્કેટિંગ વ્યૂહરચના કે માર્કેટિંગ વિભાજન? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ માર્કેટિંગ મિશ્રણ. તમે 4 વસ્તુ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, એનું કોમ્બિનેશન સારી રીતે રાખો તમે તો ગ્રાહક સુધી તમારો પ્રોડક્ટ આસાનીથી પહોંચી શકે છે, જેને તમે ટાર્ગેટ કરો છો. માર્કેટિંગ મિશ્રણ. બજાર ક્રિયા મિશ્રણ એ બજારમાં સફળતા મેળવવા માટે ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓને એક સમૂહમાં ભેગી કરવામાં આવેલ મિશ્રણ છે.
આ વ્યાખ્યા કોને આપેલી છે? બજાર ક્રિયા મિશ્રણની વ્યાખ્યા છે. આ બજાર ક્રિયા મિશ્રણની વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલ છે? નીલ બોર્ડન, ફિલિપ કોટલર, ઘોષ કે ડોક્ટર આર.એસ. દાવર? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ડોક્ટર આર.એસ. દાવર. દીકરાઓ નામ યાદ રાખજો અને વ્યાખ્યા યાદ રાખજો. કોઈ પણ એક MCQ તમને વ્યાખ્યાવાળો આવશે જ કે આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલ છે. તો ડોક્ટર આર.એસ. દાવર દ્વારા બજાર ક્રિયા મિશ્રણની આ વ્યાખ્યા આપવામાં આવેલ છે. ચાલુ વસ્તુમાં ફેરફાર કરવો એટલે ડેશ. તમે જે વસ્તુ વેચી રહ્યા છો તેમાં ફેરફાર કરો છો કંઈક. માર્કેટિંગ, વસ્તુ આયોજન અને વિકાસ, વ્યક્તિગત વેચાણ કે પછી જાહેરાત? બહુ જ સિમ્પલ MCQ છે. ઓપ્શન જોઈને પણ તમને આઈડિયા આવી જશે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વસ્તુ આયોજન અને વિકાસ. મૂવિંગ ફર્ધર, અભિવૃદ્ધિનો મુખ્ય ઉદ્દેશ ડેશ છે. આપણે અભિવૃદ્ધિ પ્રમોશન કેમ કરીએ છીએ? આપણે એનો ઉદ્દેશ શું છે? હરીફાઈ સામે ટકી રહેવા માટે, વેચાણ વધારવા માટે, મધ્યસ્થીઓનું કમિશન ઘટાડવા માટે કે ઉપરોક્ત કોઈ પણ નહીં? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વેચાણ વધારવા માટે. હવે તમે જોશો ને તો બધા જ ઉદ્દેશ લાગે. આપણે પ્રમોશન કેમ કરીએ? આપણા પ્રોડક્ટનું હરીફાઈ ઘટી જાય, આપણું વેચાણ વધે, મધ્યસ્થીઓના કમિશન પણ ઘટી જાય અભિવૃદ્ધિ કરવાથી. આ બધા એના ઉદ્દેશ છે. પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ શું છે? વેચાણ વધારવા માટે. જો MCQ છે ને તમને બહુ નિયર બાય ઓપ્શન આપશે, કન્ફ્યુઝ કરશે કે ભાઈ આ પણ તો આન્સર છે, પરંતુ એનો આખો ક્વેશ્ચન તમે ધ્યાનથી સમજો. મુખ્ય ઉદ્દેશ શું છે અભિવૃદ્ધિનો? તો તે છે વેચાણ વધારવા માટે. ડોક્ટર આર.એસ. દાવરે કઈ પુસ્તકમાં બજાર ક્રિયા મિશ્રણના મુખ્ય 8 ઘટકોની ચર્ચા કરી છે? જેવી રીતે નીલ બોર્ડર દ્વારા એમના લેખમાં 4P લખ્યા હતા, તો ડોક્ટર આર.એસ. દાવરે કયો લેખ લખ્યો છે કે કઈ પુસ્તક લખી છે જેમાં 4Pની ચર્ચા કરવામાં આવેલી છે? મોડર્ન માર્કેટિંગ મેનેજમેન્ટ, માર્કેટિંગ મિશ્રના P, સામાન્ય આયોજન, બુક્સ ફોર માર્કેટિંગ? કઈ પુસ્તક છે જેમાં 8Pની વાત કરવામાં આવી છે? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ મોડર્ન માર્કેટિંગ મેનેજમેન્ટ. આ બુક યાદ રાખી લેજો, ડોક્ટર આર.એસ. દાવર. અને બંને કન્ફ્યુઝ નહીં થતા. નીલ બોર્ડની પુસ્તક અલગ છે, એનો લેખ અલગ છે, અને દાવરનો લેખ અલગ છે, એની પુસ્તક અલગ છે. ક્લિયર? દાવરે 8P આપેલા હતા, નીલ બોર્ડે 4P આપેલા છે. ડેશ પદ્ધતિમાં ઉત્પાદક ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. કઈ પદ્ધતિ એવી છે જેમાં ઉત્પાદક જે છે, વેપારી જે છે, સીધો ગ્રાહકને પોતાનો પ્રોડક્ટ વેચે છે, વચ્ચે કોઈ મધ્યસ્થી કે વચોટિયા આવતા નથી? પ્રત્યક્ષ વેચાણ પદ્ધતિ, પરોક્ષ વેચાણ પદ્ધતિ કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કે પછી બંનેમાંથી કોઈ નહીં? એના નામમાં જ છે પ્રત્યક્ષ વેચાણ પદ્ધતિ. એટલે જેમ કે એમેઝોન છે, એમેઝોન સીધો પ્રોડક્ટ દુકાનમાંથી તમારા ત્યાં મોકલી દે, વચ્ચે કોઈ વચોટિયાનું કમિશન હોતું નથી. ક્લિયર? તો આ વસ્તુ છે. ઘણી બધી ફેક્ટરીઓ પોતાની વેબસાઇટ પર સામાન વેચતી હોય, જેમ કે મોબાઈલ કંપની છે રિયલમી કે રેડમી, તો એ લોકો પોતાના વેબસાઇટ પરથી ડાયરેક્ટ ગ્રાહકને પોતાનો મોબાઈલ પોતાની ફેક્ટરીમાંથી ડાયરેક્ટ મોકલાવે બાય પોસ્ટ, ટપાલ દ્વારા. તો આ પ્રત્યક્ષ વેચાણ છે, વચ્ચે કોઈ વચોટિયો આવતો નથી. ટપાલ મારફતે માલ વેચવાની પદ્ધતિ એટલે પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કે ઉપરોક્ત કોઈ નહીં? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ પરોક્ષ વેચાણ. ડેશ સેલ્સમેનોની ભરતી, તાલીમ, વેતન, નિયંત્રણ અને સેલ્સમેનોને ઉત્તેજનનો સમાવેશ થાય છે. ભાઈ આજે છે જાહેરાત અને વેચાણ વૃદ્ધિ, વેચાણ દળ, કિંમત નિર્ધારણ કે વસ્તુ આયોજન? જેમ કે સેલ્સમેનની ભરતી કરવી, એને તાલીમ આપવી, એને વેતન ચૂકવવું, સેલ્સમેનનું નિયંત્રણ કરવું, એને પ્રોત્સાહન આપવું, ઉત્તેજન આપવું, આ બધું શેના અંદર આવી જાય છે? જાહેરાત અને વેચાણ વૃદ્ધિના અંદર, વેચાણ દળની અંદર, કિંમત નિર્ધારણની અંદર કે વસ્તુ આયોજનની અંદર? સિમ્પલ ઓપ્શન છે વેચાણ દળની અંદર. તમારો સેલ્સ ફોર્સ એટલે કે સેલ્સમેનને બધું શીખવાડો એ સેલ્સ ફોર્સ, વેચાણ દળ. બજાર સંશોધનમાં વસ્તુઓ વિશે, ગ્રાહકો વિશે, વેચાણ તંત્રની કાર્યક્ષમતા
અને વિતરણ માર્ગો અંગે વિજ્ઞાપનની અસરકારકતા તેમજ હરીફાઈ અંગે સંશોધન કરવામાં આવે છે. એટલે બજાર ક્રિયા, બજાર પર્યાવરણ, બજાર સંશોધન કે બજાર વિભાજન. અહીંયા તમને આન્સર બાય મિસ્ટેક અપાઈ ગયો છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બજાર સંશોધન. અહીંયા બ્લેન્કના બદલે તમને આન્સર આપી દીધો છે. તમને આવી રીતે એમસીક્યુ આવી શકે. ડેશમાં વસ્તુઓ વિશે, ગ્રાહકો વિશે, વેચાણ તંત્રની કાર્યક્ષમતા અને વિતરણ માર્ગો અંગે વિજ્ઞાપનની અસરકારકતા તેમજ હરીફાઈ અંગે સંશોધન કરવામાં આવે છે. એને શું કહેવાય છે? બજાર સંશોધન. તો અહીંયા તમને ડેશ કરીને પૂછી શકે છે. નિમ્નલિખિત કોના દ્વારા પોલિટિકલ પાવરને બજાર ક્રિયા મિશ્રણના પીમાં સમાવવામાં આવેલ છે? કોઈએ 4 પી લખ્યા છે, કોઈ એક્સપર્ટે 8 પી આપ્યા છે. તો કોને પોલિટિકલ પાવરને પી ગણાવ્યો છે? ડૉક્ટર આર.એસ. દાવરે, પ્રોફેસર ધવલ મહેતા, પ્રોફેસર નીલ બોર્ડન કે ડૉક્ટર ઘોષ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ પ્રોફેસર ધવલ મહેતા. આમના દ્વારા પણ 8 પી આપવામાં આવેલા હતા, જેમને પોલિટિકલ પાવરને પણ એક પી ગણેલો છે, બિઝનેસનો જ એક ભાગ ગણ્યો છે. ક્લિયર? તો આ નામ તમે યાદ રાખી લેજો. દીકરા, આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. જો તમે ચેપ્ટરને પહેલાં સમજશો પછી એમસીક્યુ સોલ્વ કરશો તો બહુ આસાનીપૂર્વક એમસીક્યુ સોલ્વ કરી શકશો. અને તમે પ્રીવિયસ વિડીયો જોશો તો 1 કલાકથી વધારે કોઈ ચેપ્ટરનો સમય નથી. 10 ચેપ્ટર છે, દિવસમાં તમે 1 કલાકનું એક ચેપ્ટર પણ જોઈ લેશો. એટલીસ્ટ બધા વિડીયો નહીં જુઓ, પરંતુ જે એમસીક્યુ મેં દરેક એમસીક્યુ 3 ચેપ્ટરની સિક્વન્સમાં બનાવેલા છે કે 3 ચેપ્ટર પતે પછી એક એમસીક્યુનો પાર્ટ, બીજા 3 ચેપ્ટર પછી એક એમસીક્યુ. તો એટલીસ્ટ તમે જે ભાગ જોવો છો એના ચેપ્ટરના વિડીયોઝ તમે જુઓ, પછી એમસીક્યુ સોલ્વ કરો તો વધારે સારી રીતે તમે સોલ્વ કરી શકશો. મૂવિંગ ફર્ધર, બજાર ક્રિયા મિશ્રણમાં પ્રોબિંગ એટલે શું? પ્રોબિંગ શેના માટે વાપરવામાં આવે છે શબ્દ? પેદાશ પેકેજિંગ, બજાર સંશોધન, અભિવૃદ્ધિ કે પછી જગ્યા? ધ કરેક્ટ આન્સર ઇઝ બજાર સંશોધન. ક્લિયર? પ્રોફેસર ધવલ મહેતા દ્વારા પ્રોબિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો મતલબ થાય છે બજાર સંશોધન. અગેન આ વ્યાખ્યા કોને આપી છે તમારે ઓળખવાનું છે. જે પરિબળો અને અસ્તિત્વ ધરાવતી વસ્તુઓના સમૂહે કોઈ અમુક વસ્તુની બજાર ક્રિયાને ઘેરી હોય અને તેને સંભવિત રીતે અસર કરતી હોય તેને બજાર ક્રિયા પર્યાવરણ સંજોગો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલી છે? E.M. મેઝ, ડૉક્ટર આર.એસ. દાવર, ફિલિપ કોટલર કે પ્રોફેસર નીલ બોર્ડન? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ફિલિપ કોટલર. ક્લિયર? આ વ્યાખ્યા તમને ફિલિપ કોટલર દ્વારા આપવામાં આવેલી છે બજાર ક્રિયા પર્યાવરણ માટે. SWOT, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. SWOT, SWOT. SWOTમાં એશ કોને દર્શાવે છે? જે એસ છે એ શેના માટે છે? બજાર ક્રિયા તક, સંજોગોએ ઉપસ્થિત કરેલી ધમકી, ક્ષમતાઓ કે નબળાઈઓ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ક્ષમતાઓ, સ્ટ્રેન્થ, તાકાત. ક્લિયર? SWOTનો મતલબ થાય સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. એટલે એસ એટલે સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે ક્ષમતા. SWOTમાં એસ કોને દર્શાવે છે? ક્ષમતાને દર્શાવે છે. અગેન ધ સેમ ક્વેશ્ચન, SWOTમાં ડબલ્યુ કોને દર્શાવે છે? તક, ધમકી, ક્ષમતાઓ કે નબળાઈ? ડબલ્યુ એટલે કે વીકનેસ. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ. તો ડબલ્યુ એટલે વીકનેસ એટલે કે નબળાઈ. SWOT એનાલિસિસમાં ડબલ્યુ નબળાઈને દર્શાવે છે. અગેન SWOTમાં ઓ શું દર્શાવે છે? તો મેં તમને હમણાં જ કહ્યું, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક. તો બજાર ક્રિયા તક, તકને દર્શાવે છે કે તમારી પાસે આવનારા સમયમાં ભવિષ્યમાં કઈ કઈ તક છે તમારી પાસે. અને અગેન સેમ એમસીક્યુ તમને આવી રીતે પૂછી શકે, SWOTમાં ટી શું દર્શાવે છે? સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. થ્રેટ એટલે કે ધમકી. ક્લિયર? તમને કયા કયા ભય છે બજારની અંદર હરીફાઈઓથી? તો સંજોગોએ ઉપસ્થિત કરેલી ધમકી. દીકરાઓ, SWOT એનાલિસિસ એક કન્સેપ્ટ છે જે બિઝનેસ માટે વાપરવામાં આવે છે. આપણે બજાર ક્રિયા પર્યાવરણમાં
આ ટોપિક વિશે ચર્ચા કરી હતી શરૂઆતમાં. સ્વોટ એનાલિસિસ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. આ યાદ રાખજો તમે. હવે આ સ્વોટ જે છે, સ્વોટ એનાલિસિસ એટલે કે સ્વોટ વિશ્લેષણ કોના દ્વારા આપવામાં આવેલ છે? આલ્બર્ટ હેમ્ફ્રે, કાર્લ માર્ક્સ, પ્રોફેસર નીલ બોર્ડન કે કાર્લ લુઈસ? તુક્કો માર્યા કરતાં કરેક્ટ આન્સર યાદ રાખજો, આલ્બર્ટ હામ્ફે. એટલે સ્વોટ એનાલિસિસ આલ્બર્ટ હામ્ફ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. નિમ્નલિખિત બજાર ક્રિયા પર્યાવરણ પર અસર કરતા પરિબળોમાંથી કયો પરિબળ સૂક્ષ્મ કે આંતરિક પરિબળ છે? ક્લિયર? બે પ્રકારના પરિબળ હોય, આંતરિક અને બાહ્ય. ક્લિયર? એક્સટર્નલ અને ઇન્ટરનલ. તો કયો ઇન્ટરનલ આંતરિક પરિબળ છે આમાંથી? વસ્તી વિષયક, ભૌતિક અને નૈસર્ગિક, હરીફો કે પછી ટેકનોલોજીકલ? દીકરાઓ, તમે આના વિડીયોઝ જોશો તો જ તમને ઓપ્શન ટીક કરતા આવડશે. ક્લિયર? તમારા કન્સેપ્ટ કેમ કે આ તો તમારે લિટરલી તુક્કા જ મારશો જો તમારા કન્સેપ્ટ ક્લિયર નથી. એટલે બેટર ચેપ્ટરના વિડીયો જોવો, એને સમજો, પછી MCQ સોલ્વ કરો. દેટ વિલ બી બેટર ફોર યુ. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ હરીફો. આ એક આંતરિક પરિબળ છે. અગેન ધ સેમ ક્વેશ્ચન. નિમ્નલિખિત બજાર ક્રિયા પર્યાવરણ પર અસર કરતા પરિબળોમાંથી કયો પરિબળ આંતરિક પરિબળ નથી? કંપની પોતે, જાહેર પ્રજા, બજાર ક્રિયા મધ્યસ્થીઓ, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળ? ધ કરેક્ટ આન્સર ઇઝ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળ. આ એક બાહ્ય પરિબળ છે. નિમ્નલિખિત બજાર ક્રિયા પર્યાવરણ પર અસર કરતા પરિબળોમાંથી કયો પરિબળ બાહ્ય પરિબળ નથી? વસ્તી વિષયક, ભૌતિક અને નૈસર્ગિક, હરીફો કે પછી ટેકનોલોજીકલ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ હરીફો. ક્લિયર? આ એક બાહ્ય પરિબળ નથી, આ એક આંતરિક પરિબળ છે. તો દીકરાઓ, સેમ આ બધા MCQ એવા છે જે તમને ચેપ્ટર પરથી જ સમજમાં આવશે. અગેન ધ સેમ કોમન ક્વેશ્ચન. પેદાશ એટલે ઈચ્છા કે માંગ સંતોષવા જેનો ઉપયોગ વપરાશ અને પ્રાપ્તિ કરી શકાય તથા ગ્રાહકોનું ધ્યાન તે તરફ દોરી શકાય તેવો બજાર સમક્ષ મૂકવામાં આવતો પ્રસ્તાવ જેમાં કોઈ પણ ભૌતિક ચીજવસ્તુ, સેવા, વ્યક્તિઓ, સ્થળ, સંગઠન અને વિચારોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલી છે? આ તમને પેદાશ રિલેટેડ વ્યાખ્યા છે. તો આ વ્યાખ્યા તમને કોને આપેલી છે? ફિલિપ કોટલર, વિલિયમ્સ જેમ્સ, આલ્બર્ટ એન્ડરસન કે ગોશ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ફિલિપ કોટલર. તો આ અમુક વ્યાખ્યાઓ દીકરાઓ તમે યાદ રાખજો, જેથી કરીને તમને એટલીસ્ટ એક MCQ સારી રીતે આવડી શકે. પેદાશના સ્વરૂપ બદલવાની પ્રવૃત્તિ એટલે ડેશ. તમે પેદાશનું સ્વરૂપ બદલો તો એને તમે શું કહેશો? ઉત્પાદનમાં સાધનોનો ઉપયોગ, પેદાશનું વર્ગીકરણ, તુષ્ટિગુણનું સર્જન કે ઉપરોક્ત તમામ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ તુષ્ટિગુણનું સર્જન. તમે જ્યારે પેદાશમાં બદલાવ કરો તો તેને તુષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. આ બધા પોઈન્ટ આપણે બહુ ડિટેલમાં સમજેલા છીએ જ્યારે આપણે ચેપ્ટર સોલ્વ કર્યા હતા. પેદાશના ઉત્પાદન માટે 4 સાધનો આવશ્યક ગણાય છે. તમે કોઈ ફેક્ટરી શરૂ કરો તો તમને કઈ વસ્તુની વધારે જરૂર છે? 11th સ્ટાન્ડર્ડનો બેસિક ક્વેશ્ચન છે આ. જમીન, શ્રમ, મૂડી, નિયોજન. નિયોજન, જમીન, પ્રક્રિયા, વર્ગીકરણ. મૂડી, શ્રમ, પ્રક્રિયા, વર્ગીકરણ. કિંમત, મૂડી, જમીન અને વર્ગીકરણ. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર 1, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રાઇઝ. આ 4 વસ્તુ સિવાય તમે વિકાસ, વ્યવસાય કે ધંધો કરી શકો નહીં. તો કરેક્ટ ઓપ્શન છે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. મૂવિંગ ફર્ધર. ડેશ એટલે એવી પેદાશો જેના ઉપયોગથી અન્ય વસ્તુઓ ઉત્પન્ન કરી શકાય કે સેવા પૂરી પાડી શકાય. વપરાશી પેદાશ, ઔદ્યોગિક પેદાશ, ટકાઉ વપરાશી પેદાશ કે ઉપરોક્ત તમામ? તમારે બીજી અન્ય વસ્તુ બનાવવા માટે જરૂર હોય તો ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઔદ્યોગિક પેદાશ. ઔદ્યોગિક પેદાશ એક એવી પેદાશ છે જેમાંથી બીજું પણ કંઈ બનશે આગળ જઈને બીજી ફેક્ટરીમાં.
અંતિમ ઉપયોગના ઉદ્દેશથી ઉત્પાદન થયેલી પેદાશને તમે શું કહેશો? વપરાશી પેદાશ, ઔદ્યોગિક પેદાશ, સરકાર માટે કરવામાં આવેલી પેદાશ કે ઉપરોક્ત તમામ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વપરાશી પેદાશ. તમે છેલ્લે ગ્રાહક વાપરી દેવાનો છે તો ખાલી વાપરવાનો જ છે પોતાના માટે, તો એ વપરાશી પેદાશ થઈ. આ બહુ સિમ્પલ MCQ હતા, તમે વાંચશો તો પણ તમને આઈડિયા આવી જશે. અગેન વ્યાખ્યા છે, પેદાશના બજાર પ્રવેશથી શરૂ કરીને તેના અંત એટલે કે પડતી સુધીના વેચાણ ઇતિહાસને પેદાશ જીવનચક્ર કહેવાય છે. પેદાશ જીવનચક્રનો ખ્યાલ વેચાણ અને નફાના સંદર્ભમાં મૂકવામાં આવે છે. પેદાશ કે વસ્તુના તબક્કાઓના સરવાળાને ઉત્પાદન જીવનચક્ર કે વસ્તુકાળ ચક્ર કહેવાય છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલ છે? ફિલિપ કોટલર, વિલિયમ જેમ્સ, આલ્બર્ટ એલ્ડરસન કે ગોશ? દીકરાઓ અગેન MCQના ક્વેશ્ચન છે. જીવનચક્ર, પેદાશ જીવનચક્ર રિલેટેડ તમને આ વ્યાખ્યા પૂછેલી છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ફિલિપ કોટલર. પેદાશ જીવનચક્રના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. પહેલો છે વિકાસનો તબક્કો, સેકન્ડ પડતીનો તબક્કો, થર્ડ પ્રારંભિક તબક્કો અને 4 પરિપક્વતાનો તબક્કો. તો એકચ્યુઅલી સિક્વન્સ કઈ કરેક્ટ છે? 1 2 3 4, 3 1 4 2, 4 3 2 1 કે 3 1 2 4? કરેક્ટ સિક્વન્સ કઈ છે? તો સૌથી પહેલાં તો પ્રારંભિક આવશે એટલે 3, ત્યારબાદ વિકાસનો તબક્કો, ત્યારબાદ પરિપક્વતા આવે અને છેલ્લે ધંધો બંધ થાય એટલે પડતીનો તબક્કો આવે. ધ કરેક્ટ સિક્વન્સ ઇઝ 3 1 4 2. નિમ્નલિખિત વિકલ્પોમાંથી કયો વિકલ્પ પેદાશ જીવનચક્રના વિકાસ તબક્કાનો લક્ષણ છે? ભાઈ વિકાસ તબક્કામાં કયા કયા લક્ષણો આવે? બજારમાં હરીફાઈ શરૂ થાય છે, હરીફાઈનો સામનો કરવા ભાવો થોડા ઘટે છે, આ તબક્કે નફો મહત્તમ હોય છે કે પછી ઉપરોક્ત તમામ? અગેન તુક્કો નહીં મારો દીકરાઓ, આન્સર કોમન છે ઉપરોક્ત તમામ, પરંતુ પોઈન્ટ તમે યાદ રાખજો, આ બધા વિકાસી તબક્કાના જ લક્ષણો છે. નિમ્નલિખિત વિકલ્પોમાંથી કયો વિકલ્પ પેદાશ જીવનચક્રના પ્રારંભિક તબક્કાનો લક્ષણ છે? તો વસ્તુ બજારમાં મૂકવાનો વિકાસ ખર્ચ ખૂબ ભારે હોય છે, આ તબક્કે ભાવો પણ ઊંચા હોય છે, હરીફાઈનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે કે પછી ઉપરોક્ત તમામ? અગેન ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ, પરંતુ તમે ઓપ્શન યાદ રાખજો. આની માટે તમારે વિડીયોઝ જોવા પડશે, પ્રીવિયસ વિડીયોઝ, જેની અંદર આપણે દરેક પોઈન્ટને ડિટેલમાં સમજ્યા છીએ, તો તમને MCQ વધારે સારી રીતે સમજમાં આવશે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. અગેન નિમ્નલિખિત વિકલ્પોમાંથી કયો વિકલ્પ પેદાશ જીવનચક્રના પરિપક્વતાના લક્ષણો દર્શાવે છે? ભાવો સ્થિર સપાટી આવી ગયા છે, ઉત્પાદક વસ્તુ વિકાસ માટે વિચાર કરે છે, બ્રાન્ડ જાણીતી થઈ ગઈ છે, ઉપરોક્ત તમામ? અગેન ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. નિમ્નલિખિત વિકલ્પોમાંથી કયો વિકલ્પ પેદાશ જીવનચક્રના પડતીના તબક્કાનો લક્ષણ છે? વેચાણ ખૂબ ઝડપથી ઘટે છે, નફો વેચાણથી પણ વધુ ઝડપે ઘટે છે, ઉત્પાદક વસ્તુ સરળીકરણ તરફ જાય છે કે ઉપરોક્ત તમામ? તો કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. જો દીકરાઓ તમે ઉપરોક્ત તમામ યાદ રાખ્યા કરતાં એટલીસ્ટ પોઈન્ટ જોઈ લેજો કે કયા તબક્કાના કયા લક્ષણો છે. કોઈ કંપનીએ ભૂતકાળમાં ઉત્પાદન નથી કર્યું તેવી કંપની દ્વારા વિશિષ્ટ પેદાશનું ઉત્પાદન કરવું એટલે કંપની પહેલી વાર ઉત્પાદન કરવા જઈ રહી છે. નવી પેદાશ, હયાત પેદાશમાં સુધારો, તદ્દન નવી ખાસ પેદાશ કે પડતર ઘટાડો? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ તદ્દન નવી ખાસ પેદાશ. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો માર્કેટમાં, તદ્દન નવા છો તમે. નવી પેદાશ રેખાના સર્જન દ્વારા હયાત બજારમાં પ્રવેશ કરવો એટલે નવી પેદાશ રેખા, હયાત પેદાશમાં સુધારો, તદ્દન નવી ખાસ પેદાશ, પડતરમાં ઘટાડો? તમે ક્વેશ્ચન સમજીને જ આન્સર સમજી ગયા હશો. નવી પેદાશ રેખા. પેદાશના ગુણો, લક્ષણો, શૈલી, પેકિંગમાં ફેરફાર કરવા એટલે ડેશ. નવી પેદાશ રેખા, હયાત પેદાશમાં સુધારો, તદ્દન નવી ખાસ પેદાશ કે પડતર ઘટાડો?
ધ કરેક્ટ ઓપ્શન ઇઝ હયાત પેદાશમાં સુધારો. તમારા જૂના પ્રોડક્ટમાં તમે થોડું ઘણો બદલાવ કરો એટલે હયાત પેદાશમાં સુધારો થયો ગણાય. હયાત પેદાશને નવા બજારમાં અથવા નવા બજાર વિભાગીકરણમાં સ્થિત કરવાનો પ્રયત્ન કરો એટલે ડેશ. પેદાશ પુનઃસ્થિતિ, હયાત પેદાશમાં સુધારો, તદ્દન નવી ખાસ પેદાશ કે પડતર ઘટાડો. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ પેદાશ પુનઃસ્થિતિ. પ્રોફેસર શુના મુજબ પેદાશનું વર્ગીકરણ કેટલા એટલે કયા કયામાં થયું છે? તદ્દન નવી પેદાશ, મહત્વના સુધારા સાથે નવી પેદાશો, હયાત પેદાશની નકલ કે ઉપરોક્ત તમામ? તો અગેન ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. ઉત્પાદકો અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને જુદો પાડવા ગ્રાહકો માલને ઓળખી શકે અને તે ભળતા માલથી છેતરાય નહીં તથા કોઈ તેની નકલ ન કરી શકે તે માટે માલ પર ખાસ પ્રકારની નિશાની કરે છે, છાપ મારે છે, સંજ્ઞા કરે છે કે નામ આપે છે, તેને શું કહેવાય છે? તદ્દન નવી પેદાશ, પ્રોબિંગ, પબ્લિક રિલેશન કે બ્રાન્ડિંગ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બ્રાન્ડિંગ. તમે કંઈ અલગ નામ છાપો, નિશાની હોય તમારી, લોકો તમને ઓળખતા હોય તો એને આપણે શું કહીએ છીએ? બ્રાન્ડ કહીએ છીએ, બ્રાન્ડિંગ. નિમ્નલિખિત વિકલ્પોમાંથી બ્રાન્ડિંગથી ઉત્પાદકોને થતા ફાયદા કયા છે? તમે ફેક્ટરીના માલિક હો અને તમારી પોતાની બ્રાન્ડ હોય તો એના ફાયદા તમને કયા થાય? માલિકને હરીફાઈ ઓછી થઈ જાય, માર્કેટિંગ વ્યૂહરચના માટે ઉપયોગી છે, વેચાણ અભિવૃદ્ધિ માટે સહાયભૂત કે ઉપરોક્ત તમામ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. આ બધા ફાયદા માલિકને થાય. સેમ વે બ્રાન્ડિંગથી ગ્રાહકને કયા ફાયદા થાય? છેતરપિંડીની કોઈ શક્યતા જ ના રહે, ચોક્કસ ભાવ હોય બધી જ જગ્યાએ, કોઈ પણ જગ્યાએથી ખરો એના કોઈ પણ શોરૂમમાંથી સેમ માલ જ મળે કે બધા જ એના ફાયદા છે આ ઉપરોક્ત? તો યસ, ઉપરોક્ત તમામ ફાયદા ગ્રાહકને થાય છે. નિમ્નલિખિત વિકલ્પોમાંથી બ્રાન્ડિંગની મર્યાદાઓ જણાવો. બ્રાન્ડિંગથી ફાયદા તો થાય છે, એના નેગેટિવ પોઈન્ટ કયા છે? ગુણવત્તા અને ધોરણોની જવાબદારી, ભારે ખર્ચ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓનો સામનો, ઉપરોક્ત તમામ. અગેન જો તમને ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર હશે તો આન્સર બહુ આસાનીથી તમે સોલ્વ કરી શકશો. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. તો આઈ હોપ સો દીકરાઓ તમને આ એમસીક્યુ પોર્શન ગમ્યો હશે. હું હજી પણ રિક્વેસ્ટ કરીશ, તમે એમસીક્યુ ફિક્સ એક જ ખાલી એમસીક્યુ જોઈને પતાવી નહીં નાખો, એના ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર કરો તો તમને એમસીક્યુ બહુ સારી રીતે સોલ્વ કરતા આવડશે, જે તમને એક્ઝામમાં હેલ્પ કરી શકે જો તમારી એક્ઝામ એમસીક્યુ બેઝડ હોય તો. તો દીકરાઓ જો વિડીયો પસંદ આવે તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ થોડું મોટિવેશન મળે. અને રિક્વેસ્ટ છે કે આન્સર ચોક્કસપણે કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.